પતરાના કાટ ખાઈ ગયેલા મકાનો, પ્લાસ્ટિકની તાડપત્રીઓ અને ગૂંચવાયેલા વીજળીના તાર. આ જ હતી કાંજીની દુનિયા. 15 વર્ષનો કાંજી, જેના ગાલ પર હંમેશા કોલસા કે તેલના ડાઘા રહેતા, તે વસ્તીના છેડે પડેલા એક વિશાળ સિમેન્ટના પાઇપની અંદર પોતાની રાતો ગુજારતો. તેની પાસે રહેવા માટે ઘર નહોતું, પણ તેની પાસે એક જૂનો અને ફાટેલો કોથળો હતો, જે તેના માટે તિજોરી સમાન હતો. એ કોથળામાં તે દિવસભર વીણેલો ભંગાર, તૂટેલા રેડિયો, બળેલા વાયરના ટુકડા અને જૂની સર્કિટ બોર્ડ ભેગા કરતો. લોકો તેને ભંગારવાળો કહીને બોલાવતા, પણ કોઈને ખબર નહોતી કે કાંજી જ્યારે રાત્રે ફાનસના ઝાંખા અજવાળામાં એ ભંગારને ખોલીને જોતો, ત્યારે તેની આંખોમાં વિજ્ઞાનનો પ્રકાશ ચમકતો હતો. તેની પાસે કોઈ ડિગ્રી નહોતી, પણ તેની પાસે તેના પિતાની એક જૂની ડાયરી હતી. તેના પિતા એક સમયે ઇલેક્ટ્રિશિયન હતા, અને તે ડાયરીમાં તેમણે વીજળીના પ્રવાહના એવા નકશાઓ દોર્યા હતા જે કોઈ એન્જિનિયરિંગના પુસ્તકમાં પણ ન મળે. કાંજીએ એ ડાયરી હજારો વખત વાંચી હતી. તેને ખબર હતી કે કયો વાયર કયા પૂર્જાને શક્તિ આપે છે. તે દિવસે વસ્તીની બરાબર પાછળ આવેલી પેલી ઊંચી કાંટાળી વાડની અંદર કંઈક અજીબ હલચલ હતી. એ વાડની પેલે પાર ભારતનું સૌથી મોટું સ્પેસ સેન્ટર હતું. ત્યાં એક વિરાટ સફેદ રોકેટ લોન્ચપેડ પર ઊભું હતું. એ રોકેટનું નામ હતું વિક્રમ-100. આખું વિજ્ઞાન જગત આ રોકેટ તરફ જોઈ રહ્યું હતું, કારણ કે તે 5000 કરોડના ખર્ચે બનેલું ભારતનું સૌથી જટિલ મિશન હતું. કાંજી વાડની બાજુમાં બેસીને એ રોકેટને જોતો રહેતો. તેને રોકેટના નામ સાથે કોઈ લેવાદેવા નહોતી, પણ તેને એ જાણવામાં રસ હતો કે આટલી મોટી મશીન હવામાં કેવી રીતે ઉડતી હશે. સવારના 8 વાગ્યા હતા. લોન્ચિંગમાં હવે ગણતરીના કલાકો બાકી હતા. સ્પેસ સેન્ટરની અંદર કંટ્રોલ રૂમમાં એર કન્ડિશનરની ઠંડક હોવા છતાં મિશન ડાયરેક્ટર અનિરુદ્ધ વર્માના કપાળ પર પરસેવો હતો. અચાનક મુખ્ય સ્ક્રીન પર એક લાલ લાઇટ ઝબકવા માંડી. સિસ્ટમ એરર 045. આ કોઈ સામાન્ય ખામી નહોતી. રોકેટની અંદર રહેલા મુખ્ય કંટ્રોલ મોડ્યુલમાં પાવરનો પ્રવાહ અચાનક અસ્થિર થઈ ગયો હતો. કરોડો રૂપિયાના સેન્સર એક સાથે ખોટા આંકડા બતાવવા લાગ્યા હતા. દેશના ટોચના એન્જિનિયરો કીબોર્ડ પર આંગળીઓ પછાડી રહ્યા હતા, પણ કોઈને ખબર નહોતી પડતી કે પાવર લીકેજ ક્યાંથી થાય છે. બહાર કાંજી હંમેશ મુજબ ભંગાર વીણતા વીણતા સ્પેસ સેન્ટરના પાછળના ગેટ પાસે પહોંચ્યો હતો. ત્યાં સંસ્થાનો કચરો ફેંકવામાં આવતો હતો. કાંજીની નજર એક અડધા બળેલા કંટ્રોલ યુનિટ પર પડી, જે સવારે જ કચરામાં ફેંકવામાં આવ્યું હતું. તેણે તેને ઉઠાવ્યું અને તેની પારખું આંખોએ જોયું કે અંદર રહેલા ટ્રાન્ઝિસ્ટરનો કલર વાદળી થઈ ગયો હતો. તે સમજી ગયો કે આ મશીનની અંદર વીજળીનો પ્રવાહ સીધો નહીં પણ લૂપમાં ફરી રહ્યો છે. તેને તેના પિતાની ડાયરીની એ ચેતવણી યાદ આવી. જ્યારે પાવર લૂપમાં ફસાય ત્યારે તે અંદરથી સિસ્ટમને ઓગાળી નાખે છે. કાંજીને ફાડ પડી. તેને ખબર હતી કે જો અત્યારે આ ન રોકાયું તો પેલું સુંદર સફેદ રોકેટ ઉડતાની સાથે જ આકાશમાં આગનો ગોળો બની જશે. તેને ગેટ પર ઊભેલા સુરક્ષા જવાન પાસે જઈને બૂમ પાડી, "સાહેબ, અંદર જઈને કહો કે પાવર લૂપમાં છે, તે સિસ્ટમને બાળી નાખશે." ગાર્ડે કાંજીને ધક્કો માર્યો અને હસીને બોલ્યો, "એ ભિખારી, ભાગ અહીંથી. 5000 કરોડના રોકેટની ચિંતા તું કરીશ?" પણ કાંજી જાણતો હતો કે સમય રેતીની જેમ સરકી રહ્યો છે. લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું હતું. T-3 કલાક. કાંજીએ હિંમત હારી નહીં. તે જાણતો હતો કે જો તે અંદર નહીં જાય તો દેશનું 5000 કરોડનું સપનું રાખ થઈ જશે. તે વાડની નીચે રહેલા એક સાંકડા ડ્રેનેજ પાઇપમાંથી સરકીને અંદર ઘૂસી ગયો. આ એ જ પાઇપ હતો જેમાંથી સ્પેસ સેન્ટરનું ગંદુ પાણી બહાર જતું હતું. કાદવ અને ગંદકીમાં લથપથ કાંજી અંદરના મુખ્ય બિલ્ડિંગ સુધી પહોંચ્યો. ત્યાં ચારે બાજુ સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી ગાર્ડ્સ હતા, પણ કાંજીની ચપળતા તેને બચાવી ગઈ. તે છુપાતો છુપાતો મુખ્ય કંટ્રોલ રૂમના પાછળના કાચ સુધી પહોંચી ગયો. અંદરનું દૃશ્ય ભયાનક હતું. વૈજ્ઞાનિકો નિરાશામાં માથા પકડીને બેઠા હતા. અચાનક કાંજીએ જોયું કે મુખ્ય સર્વરની બાજુમાં રહેલા કૂલિંગ ફેન બંધ થઈ ગયા હતા. તે સમજી ગયો કે પાવર ઓવરલોડને કારણે આખું નેટવર્ક જામ થઈ ગયું છે. તેણે કાચ પર જોરથી મુક્કો માર્યો. અંદર રહેલા અર્જુન વર્માની નજર એક ગંદા અને ધૂળિયા છોકરા પર પડી. સુરક્ષા ગાર્ડ્સ કાંજીને પકડવા દોડ્યા, પણ અર્જુન વર્માએ કંઈક વિચારીને હાથ ઊંચો કર્યો. "રોકાઈ જાઓ," તેમણે માઇકમાં આદેશ આપ્યો. કાંજીના ચહેરા પર એક અજીબ આત્મવિશ્વાસ હતો જે કદાચ દુનિયાની કોઈ ડિગ્રી ન આપી શકે. કાંજીને અંદર લાવવામાં આવ્યો. આખા રૂમમાં સન્નાટો છવાઈ ગયો. દેશના સૌથી બુદ્ધિશાળી લોકો એક ભંગાર વીણનારા છોકરાને જોઈ રહ્યા હતા. અર્જુન વર્માએ પૂછ્યું,
તે બહાર શું બૂમ પાડી હતી? કાનજીએ ટેબલ પર રહેલા એક નકશા તરફ ઇશારો કરીને બોલ્યો, સાહેબ, તમે જેને વાયરસ સમજો છો તે વાયરસ નથી, પણ લોજિક ગેટની ભૂલ છે. પાવર ઉલટી દિશામાં વહી રહ્યો છે. જો તમે હમણાં જ બેકઅપ સિસ્ટમનો વોલ્ટેજ 2% નહીં વધારો તો આખું મોડ્યુલ બળી જશે. એન્જિનિયરો હસવા લાગ્યા. એકે કહ્યું, આ છોકરો પાગલ છે, વોલ્ટેજ વધારવાથી તો નુકસાન વધશે. પણ અર્જુન વર્માને કાનજીની આંખોમાં પેલી પિતાની ડાયરીનું સત્ય દેખાયું. તેમણે આદેશ આપ્યો, વોલ્ટેજ 2% વધારો, અત્યારે જ. જેવું બટન દબાવવામાં આવ્યું, મુખ્ય સ્ક્રીન પર રહેલી લાલ લાઇટ લીલી થઈ ગઈ. સિસ્ટમ ઓકે. આખા રૂમમાં તાળીઓ ગૂંજી ઉઠી. પણ આ તો માત્ર શરૂઆત હતી. હજી લોન્ચિંગ બાકી હતું અને આકાશમાં તોફાન આવવાની તૈયારી હતી. અર્જુન વર્માની નજર ઘડિયાળ પર ગઈ. T-40 મિનિટ. તેમણે કાનજી તરફ જોયું, જે હવે મુખ્ય કમ્પ્યુટરની નજીક જઈને બેસી ગયો હતો. તેની ગંદી આંગળીઓ અત્યાધુનિક કીબોર્ડ પર ફરી રહી હતી. તું શું શોધી રહ્યો છે? અર્જુન વર્માએ પૂછ્યું. કાનજીએ માથું ઊંચું કર્યા વગર જ જવાબ આપ્યો, સાહેબ, આ મશીન બહુ ડરપોક છે. તેને ખબર નથી કે હવા તેને પાડી શકતી નથી જો તે હવાની સાથે વહેવાનું શીખી જાય. પિતાજી કહેતા હતા કે વાંસનો છોડ તોફાનમાં નમે છે, એટલે તે બચી જાય છે, જ્યારે મજબૂત વડનું ઝાડ તૂટી પડે છે. વૈજ્ઞાનિકો આ સાંભળીને અંદરોઅંદર ગણગણાટ કરવા લાગ્યા. એકે કહ્યું, આ છોકરો પદાર્થ વિજ્ઞાનના પાયાના નિયમોની વાત કરે છે, પણ રોકેટ એ વાંસનો છોડ નથી, તે હજારો ટનનું લોખંડ અને વિસ્ફોટક ઈંધણ છે. કાનજીએ સ્ક્રીન પર એક ડાયાગ્રામ દોર્યો. તેણે સમજાવ્યું કે રોકેટની અંદર રહેલી ગાયરોસ્કોપ સિસ્ટમ હવાની ગતિને અવરોધ તરીકે જોઈ રહી છે, જેના કારણે તે રોકેટને સીધું રાખવા માટે વધુ પડતી તાકાત વાપરે છે. આ ખેંચતાણમાં રોકેટ વચ્ચેથી તૂટી શકે છે. કાનજીએ એક ક્રાંતિકારી ઉપાય આપ્યો, સાહેબ, જો આપણે રોકેટના સોફ્ટવેરમાં એક નાનો ફેરફાર કરીએ, તેને હવાની સામે લડવાને બદલે હવાની ગતિ સાથે માત્ર 0.03 સેકન્ડ માટે નમવાની મંજૂરી આપીએ, તો હવાનો વેગ જ તેને ઉપર ઉઠવામાં મદદ કરશે. કંટ્રોલ રૂમમાં સપો પડી ગયો. આ એક એવી થિયોરી હતી જે કોઈ પણ પાઠ્યપુસ્તકમાં લખેલી નહોતી. જો આ પ્રયોગ નિષ્ફળ જાય તો રોકેટ લોન્ચ પેડ પર જ ફાટી શકે તેમ હતું. અર્જુન વર્માએ એક ઊંડો શ્વાસ લીધો. તેમની સામે બે રસ્તા હતા, કાં તો હારીને મિશન રદ કરવું અથવા એક ભંગાર વીણનારા છોકરાના અનુભવ પર ભરોસો મૂકવો. તેમણે કાનજીની આંખોમાં જોયું. ત્યાં કોઈ ડર નહોતો, માત્ર ગણિતની ચોકસાઈ હતી. કોડિંગ બદલો, અર્જુન વર્માએ ગર્જના કરી. કંટ્રોલ રૂમના એન્જિનિયરો સ્તબ્ધ થઈ ગયા, પણ ડિરેક્ટરનો આદેશ હતો, એટલે કામ શરૂ થયું. કાનજીએ પોતે કીબોર્ડ સંભાળ્યું. તેની આંગળીઓ એવી ગતિએ ચાલી રહી હતી, જાણે તે કોઈ સંગીત વગાડી રહ્યો હોય. તેની પાસે કોઈ માઉસ નહોતું, તે માત્ર કમાન્ડ લાઇન પર જાદુ કરી રહ્યો હતો. T-10 મિનિટ. વાતાવરણમાં તણાવ એટલો વધી ગયો હતો કે લોકોના શ્વાસ લેવાનો અવાજ પણ સંભળાતો હતો. બહાર આકાશ કાળું ઘેરાવા માંડ્યું હતું. લોન્ચ પેડ પર સ્ટીલના ટાવરો હવામાં ધ્રુજી રહ્યા હતા. કાનજીએ છેલ્લું એન્ટર બટન દબાવ્યું. થઈ ગયું સાહેબ, હવે વિક્રમ 1000 હવાને પોતાનો રસ્તો બનાવશે. કાઉન્ટડાઉન શરૂ થયું. 10, 9, 8. આખું ભારત ટીવી સ્ક્રીન પર આ દ્રશ્ય જોઈ રહ્યું હતું. 5, 4, 3, 2, 1. એક ભયાનક ધડાકા સાથે રોકેટના એન્જિનમાંથી કેસરી જ્વાળાઓ બહાર નીકળી. જમીન ભૂકંપની જેમ ધ્રુજવા લાગી. રોકેટ ધીરે ધીરે ઉપર ઉઠ્યું. જેવી તે 100 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું, હવાનો એક પ્રચંડ ઝાપટો તેની સાથે ટકરાયો. સ્ક્રીન પર આંકડા લાલ થવા માંડ્યા. રોકેટ હવામાં એક તરફ નમવા લાગ્યું. ગયું, મિશન ફેલ, એક એન્જિનિયર બૂમ પાડી ઉઠ્યો. પણ અર્જુન વર્માની નજર કાનજી પર હતી. કાનજી શાંત હતો. બરાબર 0.03 સેકન્ડ પછી રોકેટની નીચે રહેલા એન્જિનના નોઝલ આપમેળે ફર્યા. રોકેટ જે હવામાં નમી રહ્યું હતું, તેણે એ જ નમનનો ઉપયોગ કરીને એક સ્પ્રિંગની જેમ આકાશમાં છલાંગ લગાવી. તે વાદળો ચીરીને ઉપર નીકળી ગયું. કંટ્રોલ રૂમમાં રહેલા દરેક ગ્રાફ લીલા થઈ ગયા. હવે રોકેટ મેક્સ ક્યુ એટલે કે મહત્તમ દબાણનો વિસ્તાર વટાવી ચૂક્યું હતું. અર્જુન વર્માએ જોયું કે કાનજીના ચહેરા પર એક નાનું સ્મિત હતું. તેણે રોકેટને આકાશમાં એવી રીતે તરતું મૂક્યું હતું, જાણે કોઈ નાનું બાળક પતંગ ઉડાવતું હોય. પણ હજી તો અડધી જંગ જીતાઈ હતી. રોકેટ હવે અંતરિક્ષની સીમા પર પહોંચી રહ્યું હતું, જ્યાં તેની પહેલી સ્ટેજ અલગ થવાની હતી. જો ત્યાં કોઈ ગરબડ થાય તો રોકેટ પૃથ્વી પર પાછું પડી શકે તેમ હતું. કાનજીની નજર હવે બીજા મોડ્યુલ પર હતી, જ્યાં તેને કંઈક અજીબ દેખાઈ રહ્યું હતું. રોકેટ હવે પૃથ્વીના વાતાવરણના છેલ્લા સ્તર એટલે કે આયોનોસ્ફિયરને ચીરીને અનંત અંતરિક્ષની સીમા પર પહોંચી ગયું હતું. કંટ્રોલ રૂમમાં અત્યારે ભલે બહારથી શાંતિ દેખાતી હોય, પણ દરેક વૈજ્ઞાનિકના હૃદયના ધબકારા સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા.
પૃથ્વીના ગુરુત્વાકર્ષણની પકડ હવે ધીરે ધીરે ઢીલી પડી રહી હતી. સ્ક્રીન પર દેખાતા આંકડા મુજબ રોકેટની ગતિ અત્યારે પ્રતિ કલાક 28,000 કિલોમીટરની હતી. આ એ ગતિ છે જે કોઈપણ પદાર્થને પૃથ્વીની ભ્રમણકક્ષામાં ટકાવી રાખવા માટે જરૂરી છે. અચાનક એક જોરદાર ધ્રુજારી સર્વર રૂમમાં અનુભવાઈ. કાનજી, જે અત્યાર સુધી શાંતિથી આંકડા જોઈ રહ્યો હતો, તેના ચહેરા પર ફરીથી ગંભીરતા આવી ગઈ. સાહેબ, બીજી સ્ટેજનું તાપમાન ધારણા કરતાં 12% વધારે વધી રહ્યું છે, ટેલિમેટ્રી એન્જિનિયરે બૂમ પાડી. આ સાંભળતા જ અર્જુન વર્માના ચહેરાનો રંગ ઉડી ગયો. જો તાપમાન આ જ ગતિએ વધતું રહે તો રોકેટના પેલોડ, જેમાં દેશના મહત્વના ઉપગ્રહો હતા, ભ્રમણકક્ષામાં પહોંચતા પહેલાં જ પીગળી જાય અથવા વિસ્ફોટ સાથે ફાટી જાય તેમ હતા. વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ તાત્કાલિક તપાસ શરૂ કરી. બધું તો બરાબર છે, કુલિંગ સિસ્ટમ પણ પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે, તો પછી આ ગરમી ક્યાંથી આવે છે? અર્જુન વર્માએ ગુસ્સામાં પૂછ્યું. કાનજીએ સ્ક્રીન પર એક નાની લીટી તરફ ઇશારો કર્યો. સાહેબ, આ ગરમી બહારની નથી પણ અંદરની છે. પિતાજી કહેતા હતા કે જ્યારે નદીનો પ્રવાહ સાંકડો થાય ત્યારે પાણીનું દબાણ વધે છે અને ઘર્ષણથી ગરમી પેદા થાય છે. રોકેટની ફ્યુઅલ લાઇનમાં ક્યાંક કચરો અથવા હવાના પરપોટા ફસાયા છે, જેના કારણે એન્જિનને જરૂર કરતાં વધુ મહેનત કરવી પડી રહી છે. આ વાત સાંભળીને મુખ્ય એન્જિનિયર ખડખડાટ હસી પડ્યા. બેટા, આ 5,000 કરોડનું રોકેટ છે. આમાં કચરો કેવી રીતે હોય અને શૂન્યાવકાશમાં હવાનો પરપોટો ક્યાંથી આવે? પણ કાનજીએ હાર માની નહીં. તેણે ગણતરી બતાવી કે કેવી રીતે ઇંધણના વહેણમાં 0.05 મિલીમીટરનો અવરોધ આટલી મોટી ગરમી પેદા કરી શકે છે. સમય માત્ર 7 મિનિટનો હતો. જો 7 મિનિટમાં બીજી સ્ટેજ અલગ ન થાય તો આખું રોકેટ આકાશમાં જ ભસ્મીભૂત થઈ જશે તેમ હતું. કાનજીએ ફરીથી કીબોર્ડ પર હાથ અજમાવ્યો. આપણે એન્જિન બંધ નથી કરી શકતા, પણ આપણે તેને હિડકી એટલે કે હિકઅપ ખવડાવી શકીએ છીએ. તેણે સમજાવ્યું કે જો એન્જિનને માત્ર 1 સેકન્ડના હજારમાં ભાગ એટલે કે મિલિસેકન્ડ માટે બંધ કરીને તરત ચાલુ કરવામાં આવે તો પેદા થતું દબાણ તે અવરોધને બહાર ફેંકી દેશે. આ એક અત્યંત જોખમી દાવ હતો. જો એન્જિન ફરી ચાલુ ન થાય તો રોકેટ એક નિર્જીવ લોખંડનો ટુકડો બનીને સમુદ્રમાં ખાબકે તેમ હતું. અર્જુન વર્માએ કાનજીની આંખોમાં જોયું. ત્યાં એ જ આત્મવિશ્વાસ હતો જેણે થોડીવાર પહેલાં પવનના તોફાન સામે રોકેટને બચાવ્યું હતું. આદેશ આપો, રીબૂટ કમાન્ડ મોકલો, અર્જુન વર્માએ મક્કમ અવાજે કહ્યું. આખો કંટ્રોલ રૂમ સ્તબ્ધ થઈ ગયો. એક ક્ષણ માટે આખી દુનિયા થંભી ગઈ હોય તેવું લાગ્યું. કાનજીએ કમાન્ડ મોકલ્યો. સ્ક્રીન પર રોકેટનો અવાજ બંધ થયો. 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ. એ 3 સેકન્ડ અર્જુન વર્મા માટે 3 યુગ જેવી લાંબી હતી. અચાનક સ્ક્રીન પર કેસરી જ્વાળા ફરીથી દેખાઈ. એન્જિન રી-ઇગ્નિશન સક્સેસફુલ. કંટ્રોલ રૂમમાં તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો. તાપમાનનો આંકડો ઝડપથી નીચે ઉતરવા લાગ્યો. કાનજીની થિયરી સાચી સાબિત થઈ હતી. એ હિડકીએ અવરોધને દૂર કરી દીધો હતો. હવે વારો હતો સૌથી મહત્વના અને અંતિમ તબક્કાનો, એટલે કે પેલોડ સેપરેશનનો. રોકેટ હવે પૃથ્વીથી 800 કિલોમીટર ઉપર હતું. અહીંથી ઉપગ્રહોને તેમની ચોક્કસ ભ્રમણકક્ષામાં મુક્ત કરવાના હતા. જો અહીં જરા પણ ચૂક થાય તો ઉપગ્રહો અંતરિક્ષના કચરામાં ફેરવાઈ જાય. કાનજીએ જોયું કે રોકેટનો એંગલ થોડો બદલાઈ રહ્યો છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કારણે રોકેટ પોતાની ધરી પરથી ભટકી રહ્યું હતું. કાનજીએ કોઈને પૂછ્યા વગર જ સોફ્ટવેરમાં મેગ્નેટિક કોમ્પેન્સેશનનો કોડ ઉમેરી દીધો. તું શું કરે છે? એક વૈજ્ઞાનિકે પૂછ્યું. કાનજીએ જવાબ આપ્યો. સાહેબ, જેમ પતંગ ઉડાડતી વખતે આપણે ઢીલ આપીએ છીએ જેથી તે હવા સાથે લડી ન શકે, એમ જ અત્યારે રોકેટને ચુંબકીય શક્તિ સાથે લડવાને બદલે તેની સાથે વહેવા દો. અને જેવું કાનજીએ બટન દબાવ્યું, સ્ક્રીન પર સેપરેશન સક્સેસફુલ લખાઈને આવ્યું. દેશના 3 સૌથી મહત્વના સંરક્ષણ ઉપગ્રહો તેમની ભ્રમણકક્ષામાં સ્થિર થઈ ચૂક્યા હતા. કંટ્રોલ રૂમમાં હર્ષના આંસુઓ સાથે દિવાળી જેવો માહોલ છવાઈ ગયો. મિશન ડિરેક્ટર અર્જુન વર્મા દોડીને કાનજી પાસે આવ્યા અને તેને ઉચકી લીધો. આજે તે 5,000 કરોડ નહીં પણ દેશનું ગૌરવ બચાવ્યું છે, તેમણે ગદગદિત અવાજે કહ્યું. પણ કાનજી હજી પણ શાંત હતો. તેણે પોતાની ફાટેલી નોંધપોથી બહાર કાઢી અને તેમાં પેન્સિલથી એક લીટી દોરી. મિશન પૂરું. તેની પાસે કોઈ ડિગ્રી નહોતી, કોઈ એવોર્ડ નહોતો, પણ તેની પાસે એ પિતાનું જ્ઞાન હતું જેણે રાખમાં દટાયેલા રતનને આજે આખા વિશ્વ સામે ચમકાવી દીધું હતું. બહાર પૃથ્વી પર હવે સૂર્યોદય થઈ રહ્યો હતો અને આ સૂર્યોદય કાનજીના જીવનની એક નવી અને ભવ્ય શરૂઆતનો સંકેત હતો. કંટ્રોલ રૂમની અંદર વાતાવરણ હવે સાવ બદલાઈ ગયું હતું. જે હવામાં થોડા સમય પહેલાં ગભરાટ અને તણાવ હતો, હવે ત્યાં જીતનો અનેરો ઉત્સાહ અને ગૌરવની સુગંધ હતી. વિક્રમ-100 રોકેટ દ્વારા છોડવામાં આવેલા ઉપગ્રહો અંતરિક્ષના અનંત અંધકારમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યા હતા અને પૃથ્વી પર રહેલા મથકોને સ્પષ્ટ સંકેતો મોકલી રહ્યા હતા.
મિશન ડિરેક્ટર અર્જુન વર્માએ કાનજીને પોતાની બાજુમાં ઊભો રાખ્યો હતો. કાનજી, જેના ગંદા કપડાં અને તેલથી ખરડાયેલો ચહેરો હજી પણ એ જ હતો, પણ તેની આંખોમાં હવે એક નવી ઓળખની ચમક હતી. બહાર વિમાનમથકના પ્રવેશદ્વાર પર અને સ્પેસ સેન્ટરના ગેટની બહાર હજારોની મેદની જામી હતી. મીડિયાના કેમેરા અને પત્રકારો અંદર શું થયું તે જાણવા માટે આતુર હતા. દેશના વડાપ્રધાનનો ફોન સીધો અર્જુન વર્મા પર આવ્યો. અર્જુન વર્માએ ફોન ઉપાડીને ગર્વથી કહ્યું, સાહેબ, મિશન સફળ રહ્યું છે, પણ આ જીતનો ખરો હકદાર હું નહીં પણ એક 15 વર્ષનો છોકરો છે જેણે વિજ્ઞાનના પુસ્તકો વાંચ્યા વગર જ કુદરતના નિયમોને સમજી લીધા છે. થોડી જ વારમાં કંટ્રોલ રૂમના મુખ્ય દરવાજા ખુલ્યા. લાલ અને બાદલી રંગની પોલીસની ગાડીઓના સાયરન વચ્ચે અર્જુન વર્મા અને કાનજી બહાર આવ્યા. પત્રકારોના કેમેરાની ફ્લેશ લાઇટોએ કાનજીની આંખોને આંજી દીધી. જે કાનજી ગઈકાલ સુધી રસ્તા પર ભંગાર વીણતો હતો અને જેને રક્ષકો ધક્કો મારીને બહાર કાઢતા હતા, આજે તેને સલામી આપવા માટે દેશના ઉચ્ચ અધિકારીઓ લાઇનમાં ઊભા હતા. તારું નામ શું છે બેટા? એક પત્રકારે માઇક સામે ધરતા પૂછ્યું. કાનજીએ ધીમેથી પણ સ્પષ્ટ અવાજે કહ્યું, મારું નામ કાનજી છે. જ્યારે પત્રકારે પૂછ્યું કે તને આ બધું કોણે શીખવ્યું, ત્યારે કાનજીએ પોતાની છાતીએ વળગાડેલી પેલી જૂની અને ફાટેલી ડાયરી બતાવી. મારા પિતાજીએ. તેમણે મને શીખવ્યું હતું કે મશીન ક્યારેય જૂઠું નથી બોલતું, બસ આપણે તેને સાંભળતા શીખવું પડે છે. આ સમાચાર આખા દેશમાં વાયુવેગે ફેલાઈ ગયા. સોશિયલ મીડિયા પર કાનજીના ફોટા વાયરલ થઈ ગયા. લોકો તેને ભંગારવાળો વૈજ્ઞાનિક કહીને બોલાવવા લાગ્યા. તે જ સાંજે કાનજીને શહેરની સૌથી આલિશાન હોટેલમાં લઈ જવામાં આવ્યો. પણ તેનું મન તો હજી પણ પેલી વસ્તી અને સિમેન્ટના પાઇપમાં જ હતું. તેણે અર્જુન વર્માને વિનંતી કહી, સાહેબ, મારે મારી માતાની જૂની તસવીર લેવા માટે મારી ઝૂંપડીમાં જવું છે. જ્યારે કાનજી મોંઘી ગાડીમાં પોતાની વસ્તીમાં પહોંચ્યો, ત્યારે આખી વસ્તીના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જે લોકો તેને કચરો વીણનારો સમજીને હળધૂત કરતા હતા, આજે તેઓ તેના પર ફૂલો વરસાવી રહ્યા હતા. કાનજીએ પોતાની પેલી સિમેન્ટની પાઇપ પાસે જઈને જોયું, ત્યાં તેની જૂની ફાટેલી ગોદડી અને તૂટેલો ભંગાર હજી પણ પડ્યા હતા. તેણે પોતાની માતાનો ફોટો છાતીએ લગાવ્યો અને રડી પડ્યો. તેને અહેસાસ થયો કે તેની માતાએ જે ગરીબીમાં દમ તોડ્યો હતો, આજે તે જ ગરીબીમાંથી નીકળીને તેણે દેશનું નામ રોશન કર્યું હતું. અર્જુન વર્માએ ત્યાં જ જાહેરાત કરી કે કાનજીને દેશની સર્વશ્રેષ્ઠ સ્પેસ યુનિવર્સિટીમાં સીધો પ્રવેશ આપવામાં આવશે અને તેનો બધો જ ખર્ચ ભારત સરકાર ઉઠાવશે. એટલું જ નહીં, કાનજી જે વસ્તીમાં રહેતો હતો ત્યાં હવે એક આધુનિક લાઇબ્રેરી અને કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવશે, જેથી કાનજી જેવા બીજા હજારો રત્નો રાખમાં દટાઈ ન જાય. કાનજીના જીવનની આ પલટાયેલી કિસ્મતે આખા વિશ્વને ચોંકાવી દીધું હતું. અમેરિકા અને રશિયાના અવકાશ કેન્દ્રો પણ આશ્ચર્યમાં હતા કે કેવી રીતે એક સામાન્ય છોકરાએ તેમના કરોડો રૂપિયાના અતિ આધુનિક ગણકયંત્રો જે ખામી ન પકડી શક્યા, તે માત્ર અનુભવ અને લોજિકથી શોધી કાઢી. કાનજી હવે માત્ર એક છોકરો નહોતો, પણ તે અશક્યને શક્ય બનાવવાની પ્રેરણા બની ગયો હતો. પણ કાનજીને ખબર નહોતી કે તેની લોકપ્રિયતા સાથે કેટલાક નવા પડકારો પણ આવવાના હતા. જે લોકો આ મિશનને નિષ્ફળ બનાવવા માંગતા હતા, તેઓ હવે કાનજીની પાછળ પડ્યા હતા. અંતરિક્ષની જંગ તો પૂરી થઈ હતી, પણ પૃથ્વી પરના દુશ્મનો સામેની જંગ હવે શરૂ થવાની હતી. શું કાનજી આ ષડયંત્રોમાંથી બચી શકશે? અને શું તેના પિતાની ડાયરીમાં હજી પણ કોઈ એવા રહસ્યો છુપાયેલા છે જે દુનિયાની સામે આવવાના બાકી છે? કાનજીની સફળતા આખા વિશ્વમાં ગાજી રહી હતી, પણ સફળતાની સાથે ઈર્ષ્યા અને દુશ્મની પણ મફતમાં મળે છે. લોન્ચિંગ સેન્ટરની અંદર જ કેટલાક એવા લોકો હતા જેમને એક ભંગાર વીણનારા છોકરાનું આટલું સન્માન પચતું નહોતું. બીજી તરફ વિદેશી એજન્સીઓ પણ એ જાણવા આતુર હતી કે કાનજીએ કયા કોડનો ઉપયોગ કરીને રોકેટને બચાવ્યું હતું. એક રાત્રે જ્યારે કાનજી લોન્ચિંગ સેન્ટરના ગેસ્ટ હાઉસમાં ઊંઘવાની કોશિશ કરી રહ્યો હતો, ત્યારે તેને તેના પિતાની ડાયરીમાં એક એવું પાનું મળ્યું જે અત્યાર સુધી ચોંટેલું હતું. તેણે ધીમેથી એ પાનું ખોલ્યું. તેમાં તેના પિતાના હસ્તાક્ષરમાં લખ્યું હતું, કાનજી, જો તું આ વાંચી રહ્યો છે તો એનો અર્થ એ છે કે તે વિક્રમ રોકેટને બચાવી લીધું છે. પણ યાદ રાખજે, અસલી ખતરો રોકેટમાં નહીં પણ એ ગદ્દારોમાં છે જેઓ ભારતની ટેકનોલોજીને વેચવા માગે છે. મેં એક ગુપ્ત ચિપ રોકેટના એન્જિનમાં લગાવી છે, જે માત્ર તારા અવાજથી એક્ટિવેટ થશે. કાનજીના હોશ ઉડી ગયા. તેને અહેસાસ થયો કે તેના પિતા માત્ર ઇલેક્ટ્રિશિયન નહોતા, પણ એક ગુપ્ત મિશન પર કામ કરી રહેલા વૈજ્ઞાનિક હતા, જેમની હત્યા કરવામાં આવી હતી. અચાનક રૂમનો દરવાજો ખુલ્યો અને હથિયારધારી માણસો અંદર ઘૂસી આવ્યા. આ લોકો વિક્રમ 100ના ડેટાની ચોરી કરવા માંગતા હતા. કાનજીએ ચપળતા વાપરી અને બારીમાંથી કૂદીને ભાગ્યો. તેને ખબર હતી કે તેને અર્જુન વર્મા પાસે પહોંચવું પડશે. કંટ્રોલ રૂમમાં પહોંચીને કાનજીએ જોયું કે સિસ્ટમ હેક થઈ રહી હતી. કોઈ અંદરથી જ ડેટા વિદેશી સર્વર પર મોકલી રહ્યું હતું. અર્જુન વર્માને બંદૂકની અણીએ રાખવામાં આવ્યા હતા. કાનજીએ બૂમ પાડી, સાહેબ, પિતાજીની ચિપ એક્ટિવેટ કરો.
તેણે જોરથી એક ખાસ કોડ બોલ્યો જે તેની ડાયરીમાં લખ્યો હતો. જેવો કાનજીનો અવાજ સર્વર દ્વારા પકડાયો, આખું સ્પેસ સેન્ટર રેડ મોડમાં આવી ગયું. જે ડેટા ચોરી થઈ રહ્યો હતો તે આપમેળે ડિલીટ થવા માંડ્યો અને ગદ્દારોના લોકેશન પોલીસને મળી ગયા. મિનિટોમાં જ આખું ષડયંત્ર ખુલ્લું પડી ગયું. અર્જુન વર્મા બચી ગયા અને કાનજીએ ફરી એકવાર દેશને મોટી મુસીબતમાંથી બચાવી લીધો. બીજા દિવસે સવારે જ્યારે સૂર્યના કિરણો લોન્ચ પેડ પર પડ્યા ત્યારે કાનજી ત્યાં ઊભો હતો. હવે તેના કપડાં નવા હતા, પણ તેની નમ્રતા એ જ હતી. અર્જુન વર્માએ તેની પાસે આવીને પૂછ્યું, કાનજી, હવે તારું આગામી સપનું શું છે? કાનજીએ આકાશ તરફ જોયું, જ્યાં વિક્રમ 100 હજી પણ ફરી રહ્યું હતું. તેણે હસીને કહ્યું, સાહેબ, અત્યાર સુધી મેં ભંગારમાંથી મશીનો બનાવી છે. હવે મારે એવું વિજ્ઞાન બનાવવું છે જે ભારતને મંગળ અને શનિના ગ્રહો સુધી પહોંચાડે. મારે એવા હજારો ગરીબ બાળકોને શોધવા છે જેઓ પાઇપમાં રહે છે પણ જેમની આંખોમાં આખું બ્રહ્માંડ છે. વર્ષો વીતતા ગયા. કાનજી હવે ભારતનો સૌથી નાનો અને તેજસ્વી ચીફ સાયન્ટિસ્ટ બની ગયો હતો. તેણે જે વસ્તીમાં ભંગાર વીણ્યો હતો ત્યાં આજે કાનજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ઊભી હતી. તેની એ જૂની સિમેન્ટની પાઇપને મ્યુઝિયમમાં રાખવામાં આવી હતી, જેની નીચે લખ્યું હતું, બુદ્ધિ સંપત્તિની નહીં પણ સતત પરિશ્રમ અને જિજ્ઞાસાની મોહતાજ છે. જો રાખમાં દટાયેલું રતન જાગી જાય તો તે આખા વિશ્વને પ્રકાશિત કરી શકે. કાનજીની વાર્તા એ વાતની સાક્ષી છે કે ગરીબી માત્ર શરીરે હોય છે, મગજ તો હંમેશા આઝાદ અને અનંત હોય છે. આજે જ્યારે પણ કોઈ રોકેટ ભારતની ધરતી પરથી ઉડાન ભરે છે ત્યારે તેમાં કાનજીના એ 0.03 સેકન્ડના લોજિકનો પડઘો સંભળાય છે. કાનજીએ સાબિત કરી દીધું કે પતંગ ભલે ગમે તેટલી ઊંચે ઉડે, પણ તેની દોરી જો સાચા હાથમાં હોય તો તે તોફાનને પણ માત આપી શકે છે.